વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું રોહિત કુમાર બી ચૌધરી આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલના ટ્રેડ અંતર્ગત ચેન્જ ઓફ ટેન્સ લેસન અંગે વાત કરીશ. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો ટેન્સ. તો વોટ ઇઝ ટેન્સ? ટેન્સ એટલે શું? ટેન્સ એટલે કાળ. ગુજરાતીમાં એનો અનુવાદ કરીએ તો એનો અર્થ થાય છે કાળ. કાળ એટલે કે સમય. સમય એ ત્રણ પ્રકારનો હોઈ શકે. એક તો ભૂતકાળ, કે જે વીતી ચૂક્યો છે એને ભૂતકાળ કહેવામાં આવે છે. બીજો છે વર્તમાન કાળ. વર્તમાન કાળ એ કે અત્યારે આપણે જે અનુભવ કરી રહ્યા છીએ એ વર્તમાન કાળ. અને ત્રીજો ભવિષ્યકાળ. ભવિષ્યકાળ એ છે કે જે સમય હજુ આવવાનો બાકી છે, ભવિષ્યમાં એ સમય આવશે. એટલે મુખ્ય આ ત્રણ કાળ છે. આ ત્રણ કાળની અંદર અલગ અલગ પેટાકાળ પણ હોય છે. દરેક કાળની અંદર બીજા 4 પેટા પ્રકારો હોય છે. હવે આ કાળો વિશે જાણતા પહેલાં આપણે વાક્યરચના, અંગ્રેજી વાક્યરચનાના થોડાક બેઝિક શબ્દો જાણી લઈએ. સૌથી પહેલાં છે કર્તા. કર્તાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એ વાક્યમાં થઈ રહેલી ક્રિયા જે કરનાર છે એને આપણે કર્તા તરીકે જાણીએ છીએ. અંગ્રેજીમાં જેને સબ્જેક્ટ કહેવામાં આવે છે. બીજું હોય છે ક્રિયાપદ. ક્રિયાપદને આપણે અંગ્રેજીમાં વર્બ તરીકે જાણીએ છીએ. વર્બ એટલે વાક્યમાં થઈ રહેલી ક્રિયા જે શબ્દો દર્શાવે છે તેને ક્રિયાપદ એટલે કે વર્બ કહેવામાં આવે છે. વર્બના પ્રકારો છે. એક તો ક્રિયાપદનું મૂળ રૂપ હોઈ શકે, બીજું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોઈ શકે, અને ત્રીજું ક્રિયાપદનું ભૂત કૃદંત હોઈ શકે. દાખલા તરીકે આપણે જોઈએ તો ગો એટલે કે જવું એ એક પ્રકારનું ક્રિયાપદ છે. ગો એ ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય. ગોનું ભૂતકાળનું રૂપ આપણે જોઈએ તો વેન્ટ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને ગોન એ ક્રિયાપદનું ભૂત કૃદંત છે. આ રીતે ક્રિયાપદના 3 પ્રકારો છે. તો આ થઈ ગયું ક્રિયાપદ. અને વાક્યમાં ત્રીજું આવે છે કર્મ. કર્મ એટલે કે વાક્યમાં કર્તા દ્વારા જે કરવામાં આવેલી ક્રિયા, એ ક્રિયાની જેના ઉપર અસર થાય છે એને આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં તેને ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક ઉદાહરણ લઈએ કે રાજુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. રાજુ ક્રિકેટ રમી રહ્યો છે. રાજુ ક્રિકેટ રમી રહ્યો છે. આ વર્તમાન કાળનું એક વાક્ય છે. તો આની અંદર રાજુ એ કર્તા તરીકે ઓળખાશે, પ્લેઇંગ એ ક્રિયાપદ તરીકે ઓળખાશે, અને કર્મ એ ક્રિકેટ એ કર્મ તરીકે ઓળખવામાં આવશે. આપણે આગળની સ્લાઇડમાં જોયું કે કર્તા એ વાક્યમાં થઈ રહેલી ક્રિયા જે કરે છે એને કર્તા. તો આની અંદર આપણે જોઈશું કે રાજુ એ ક્રિકેટ રમવાની ક્રિયા કરી રહ્યો છે, તો રાજુ એ કર્તા થયો. બીજું ક્રિયાપદ. તો ક્રિયાપદમાં શું આવશે? વાક્યમાં થઈ રહેલી ક્રિયા દર્શાવતા શબ્દો. તો વાક્યમાં કઈ ક્રિયા થઈ રહી છે? આ વાક્યની અંદર રમવાની ક્રિયા થઈ રહી છે. તો રમવાની ક્રિયા એટલે કે પ્લેઇંગ. અંગ્રેજીની અંદર પ્લેઇંગ એ વર્બ એટલે કે ક્રિયાપદ છે. ત્રીજું છે કર્મ. તો કર્મ શું છે? વાક્યમાં કર્તા દ્વારા જે કરવામાં આવતી ક્રિયાની અસર જેના ઉપર થાય છે તે શબ્દને આપણે કર્મ તરીકે ઓળખીશું. તો આ એક્ઝામ્પલની અંદર ક્રિકેટ એ એક કર્મ છે. અંગ્રેજીમાં તેને ઓબ્જેક્ટ તરીકે જાણવામાં આવે છે. હવે આપણે આગળ જોયું કે 3 પ્રકારના કાળ હોય છે. એક છે ભૂતકાળ, બીજો છે વર્તમાન કાળ, અને ત્રીજો ભવિષ્યકાળ. ભૂતકાળ વીતી ગયો છે, વર્તમાન અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણે અનુભવ કરી રહ્યા છીએ, અને ભવિષ્યકાળ એ આવશે, ભવિષ્યની વાત છે એટલે તે ભવિષ્યકાળમાં આવશે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું વર્તમાન કાળથી. મેં અગાઉ જે રીતે વાત કરી એ પ્રમાણે વર્તમાન કાળના 4 અલગ અલગ પેટા પ્રકાર છે. સૌથી પહેલાં આવે છે સાદો વર્તમાન કાળ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બીજા નંબરે છે ચાલુ વર્તમાન કાળ.
ચાલુ વર્તમાનકાળને અંગ્રેજીની અંદર ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો છે પૂર્ણ વર્તમાનકાળ, ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ચોથો છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આ 4 કાળ આપણે એક પછી એક જાણીશું. ભૂતકાળની અંદર પણ એ જ પ્રકારે 4 કાળ છે. સાદો ભૂતકાળ એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ એટલે કે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ જેને અંગ્રેજીમાં ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ કહેવામાં આવે છે. ચોથો છે ચાલુ પૂર્ણ ભૂતકાળ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. એ જ પ્રકારે ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સની અંદર સાદો ભવિષ્યકાળ એટલે કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. બીજા નંબરે ચાલુ ભવિષ્યકાળ એટલે કે ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ત્રીજા નંબરે છે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ચોથો થશે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. આ પ્રકારે આપણે જોયું કે 3 કાળોના અલગ અલગ 4 પ્રકારો છે, એટલે કે 3 અને દરેકના 4 પ્રકાર એટલે ટોટલ 12 કાળ આવે છે. તો આ 12 કાળ આપણે એક પછી એક એને જાણીશું. સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ વર્તમાન કાળથી. તો વર્તમાન કાળની અંદર સૌથી પહેલાં સાદા વર્તમાન કાળની વાત કરીએ. સાદો વર્તમાન કાળ એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વર્તમાનમાં રોજબરોજ જે ક્રિયાઓ બને છે, જે ઘટનાઓ રોજબરોજની આપણી જીવનમાં ઘટતી હોય, જેમ કે સૂર્ય રોજ ઉગે છે, હું દરરોજ IITIમાં જાઉં છું, તો આવી રોજબરોજની ઘટનાઓને દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વાપરવામાં આવે છે. તો સાદા વર્તમાન કાળ આપણે જોઈએ કે વર્તમાનમાં બનતી રોજબરોજની ક્રિયાઓ દર્શાવવા તેમજ સનાતન સત્ય દર્શાવવા. સનાતન સત્ય એટલે કે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે, સૂર્ય કોઈ દિવસ પશ્ચિમ દિશામાં ઉગવાનો નથી. આ એક સનાતન સત્ય છે. ઓકે, તો આ સનાતન સત્ય દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળ ઉપયોગમાં થાય છે. જો આપણે સૂર્યનું જ ઉદાહરણ લઈએ તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે. આ એક સનાતન સત્ય છે. તો આ સનાતન સત્ય દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે. એનું આપણે સૂત્ર જોઈશું, એની વાક્ય રચનાનું સૂત્ર જોઈશું. તો સૌ પ્રથમ કર્તા આવશે. કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ES વાળું રૂપ આવશે. ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ આપણે અહીંયા ઉદાહરણમાં જોઈએ તો આઈ એ કર્તા છે, પ્લે એક ક્રિયાપદનું મૂળ રૂપ છે. એસ કે ES વાળું હમણાં આપણે જાણીશું. એના પછી આવશે કર્મ. કર્મ અહીંયા શું છે તો ક્રિકેટ છે. અન્ય શબ્દો. તો અન્ય શબ્દોની અંદર અહીંયા આગળ કોઈ અન્ય શબ્દ છે જ નહીં. કર્તા છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે અને કર્મ છે. તો જો અહીંયા અન્ય શબ્દો મૂકી શકવા હોય તો અન્ય શબ્દોમાં એવું આવે કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમું છું. તો આ થશે એની વાક્ય રચના. હવે અહીંયા આપણે જોયું કે એસ કે ES વાળું રૂપ. તો આ એસ કે ES વાળું રૂપ એ આપણે જે પ્રકારે અગાઉ આપણે ભણી ગયા છીએ કે આઈ, વી, યુ, ધે અથવા બહુવચન હોય તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. અને એસ કે ES વાળું રૂપ હી, શી, ઈટ અથવા ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ES વાળું રૂપ આવે. જો અહીંયા આગળ આપણે ઉદાહરણની અંદર જોઈએ તો હી એટલે ત્રીજો પુરુષ એક વચનની વાત છે. તો હી પ્લેસ ક્રિકેટ એવું આવે છે. અહીંયા હી પ્લે ક્રિકેટ એવું ન બની શકે, કારણ કે જો આપણે હી પ્લે ક્રિકેટ કહીશું તો એ વાક્ય રચનાની દ્રષ્ટિએ ખોટું છે. માટે અહીંયા હી પ્લેસ ક્રિકેટ આવશે. ત્રીજું અહીંયા ઉદાહરણ છે એ સનાતન સત્ય દર્શાવે છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. આ એક સનાતન સત્ય છે. તો આ સનાતન સત્ય દર્શાવવા માટે પણ આપણે સાદા વર્તમાન કાળ એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ વર્તમાન કાળની આપણે વાત કરીએ તો જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ વર્તમાનની જે ચાલુ ક્રિયા છે, જે અત્યારે ઘટી રહી છે, જે ઘટના ઘટી રહી છે તેને આપણે ચાલુ વર્તમાન કાળની ક્રિયા કહીશું. વર્તમાનની ચાલુ ક્રિયા દર્શાવવા માટે જેનો ઉપયોગ થાય છે. હવે ચાલુ વર્તમાન કાળનું જે વાક્ય હોય એ વાક્યને એના સિક્વન્સની અંદર ગોઠવવા માટે એક વાક્ય રચના આવે છે, જેને આપણે સાદી ભાષામાં આપણે એને સૂત્ર તરીકે જાણીએ છીએ. આપણે અંગ્રેજીની અંદર જે વાક્ય રચના છે એ વાક્ય રચનાનું સૂત્ર. તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચનામાં સૌ પ્રથમ કર્તા આવશે, એના પછી
એમ ઇઝ આર. આ એમ ઇઝ આર છે એ મૂકવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે એમ ક્યારે મૂકવામાં આવે છે, ઇઝ ક્યારે મૂકવામાં આવે છે અને આર ક્યારે મૂકવામાં આવે છે. દાખલા તરીકે કર્તા તરીકે આપણે પોતે હોઈએ એટલે કે હું હોઉં તો એની સાથે એમ મૂકવામાં આવે છે. એના પછી કર્તા તરીકે હી, શી, ઈટ અથવા ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે કોઈ એક વચન હોય તો તેની સાથે ઇઝ મૂકવામાં આવે છે. અને જો વી, યુ, ધે અથવા બહુવચનનું વાક્ય હોય તો એની સાથે આરનો ઉપયોગ કરવામાં આવે છે. એ આપણે જાણીએ છીએ. તો એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હંમેશા ચાલુ વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ઉપયોગ થશે. એનું ઉદાહરણ આપણે આગળ જોઈએ. એના પછી આવશે કર્મ અને પછી અન્ય શબ્દો. તો એના ઉદાહરણની અંદર જોઈએ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. તો આની અંદર આઈ છે એ કર્તા છે અને એમ આઈ સાથે હંમેશા એમ જ વાપરવામાં આવે છે, જે આપણે આગળના લેક્ચર્સમાં જોયેલું છે. પ્લેઇંગ એટલે આ ક્રિયાપદ છે. આ ક્રિયાપદની પાછળ આઈએનજી વાળું રૂપ લગાડવામાં આવે છે. પ્લે એ ક્રિયાપદ છે પરંતુ અહીંયા ચાલુ વર્તમાન કાળની ક્રિયા છે એટલા માટે એની સાથે આઈએનજી વાળું રૂપ લગાડવામાં આવશે. અને ક્રિકેટ એ કર્મ છે. હવે અહીંયા આગળ આપણે જોયું કે અન્ય શબ્દોનો પણ ઉલ્લેખ થયેલો છે વાક્ય રચનાની અંદર. તો અહીં જો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ, તો ઓન ધ ગ્રાઉન્ડ એવું વાક્ય હોત તો ઓન ધ ગ્રાઉન્ડ છે એ અન્ય શબ્દોની અંદર ગણતરી થાત. બીજું વાક્ય છે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો છે. રમી રહ્યો છે મતલબ કે અત્યારે જે એની જે રમવાની પ્રક્રિયા છે, જે રમવાની જે ઘટના છે એ ચાલુ છે. એટલે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. અહીં આપણે જોઈશું કે હીની સાથે ઇઝ મૂકવામાં આવે છે. ઓકે, તો હી ત્રીજો પુરુષ એક વચન હોવાથી એની સાથે ઇઝનો ઉપયોગ થાય છે. પ્લેઇંગની સાથે ક્રિયાપદનું આઈએનજી એટલે કે પ્લે ક્રિયાપદની સાથે આઈએનજી લાગવામાં આવે છે. એ જ રીતે બહુવચનનું કોઈ વાક્ય છે, ધે આર પ્લેઇંગ ક્રિકેટ. ઘણા બધા વ્યક્તિઓ એકસાથે ક્રિકેટ રમી રહ્યા છે માટે તેની સાથે આરનો પ્રયોગ થયો છે. એના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે પ્લેઇંગ અને ક્રિકેટ. ક્રિકેટ એ અહીં કર્મ છે. ઓકે, હવે આપણે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એના વિશે જાણીએ. જો કોઈ ક્રિયા નજીકના સમયમાં પૂરી થઈ ગઈ હોય પરંતુ વર્તમાનમાં તેની અસર ચાલુ હોય તો આ અસર દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. એની વાક્ય રચના આપણે જોઈએ તો કર્તા વત્તા હેવ હેઝ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાશે પ્લસ કર્મ વત્તા અન્ય શબ્દો. આપણે ઉદાહરણમાં જોઈએ કે યુ હેવ પ્લેડ ક્રિકેટ. તમે ક્રિકેટ રમ્યા હતા. ક્રિકેટ રમ્યા હતા પરંતુ એ જે ઘટના બની એની અસર હજુ સુધી ચાલુ છે. તો વર્તમાનમાં તેની અસર દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળ ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. અહીંયા આગળ હેવ અથવા હેઝ, તો અહીંયા યુ છે. આઈ, વી, યુ, ધે અથવા બહુવચન હોય તો તેની સાથે આપણે હેવનો ઉપયોગ કરીશું. હી, શી, ઈટ અથવા ત્રીજો પુરુષ એક વચન હશે તો તેની સાથે આપણે હેઝનો ઉપયોગ કરીશું. તો અહીંયા આગળ બંને ઉદાહરણો આપણે આપેલા છે. યુ હેવ પ્લેડ ક્રિકેટ અને શી હેઝ પ્લેડ ક્રિકેટ. અહીંયા આગળ શી એ ત્રીજો પુરુષ એક વચન હોવાથી તેની સાથે હેઝ વપરાય છે અને બાકીનું વાક્ય સેમ રહે છે. તો આ થઈ ગયો પૂર્ણ વર્તમાન કાળ ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. હવે વર્તમાન કાળનો છેલ્લો કાળ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ભૂતકાળમાં કોઈ એક ક્રિયા ચાલુ થઈ અને હજી પણ તે ચાલુ છે. ભૂતકાળમાં જે ક્રિયા ચાલુ થઈ ગઈ પરંતુ એ ક્રિયા હજુ પૂરી થઈ નથી. હજુ સુધી એ ક્રિયા ચાલુ છે. આ ચાલુ ક્રિયાને દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના આપણે જોઈશું તો તેમાં કર્તા પ્લસ હેઝ હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો, આ એની વાક્ય રચના હશે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું. ક્રિકેટ રમવાની ક્રિયા છે એ ભૂતકાળમાં શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી એ ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ જ છે. એટલા માટે અહીંયા આગળ
ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હશે. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. તો અહીંયા આગળ આઈ સાથે હેવ આવશે, એ જ રીતે હી સાથે હેઝ આવશે. તો હી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ. આ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હવે આપણે ભૂતકાળની વાતો કરીશું. તો ભૂતકાળની અંદર પણ 4 પ્રકારના પેટાકાળ છે. એમાં સૌથી પ્રથમ સાદો ભૂતકાળ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ભૂતકાળમાં બનેલી કોઈ એક ક્રિયા, ઘટના, મુલાકાત કે અકસ્માત, આનું જો વર્ણન કરવું હોય તો સાદો ભૂતકાળ વાપરવામાં આવે છે. એની વાક્યરચના છે કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ, અને જો અન્ય શબ્દો હોય તો એ છેલ્લે આવશે. કર્તાના પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. આપણે સાદા વર્તમાન કાળની અંદર આપણે જોયું હતું કે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ અથવા ઈએસવાળું રૂપ લાગતું હતું. એ જ રીતે સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. તો અહીંયા આગળ આપણે ઉદાહરણ જોઈએ. આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો હતો. આ પ્લેડ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, માટે આ સાદો ભૂતકાળ બનશે. હી પ્લેડ ક્રિકેટ. તે ક્રિકેટ રમ્યો હતો. એના પછી ચાલુ ભૂતકાળ, ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ભૂતકાળમાં બનેલી કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી, કોઈ ઘટના ભૂતકાળમાં ચાલુ હતી, કોઈ સમયગાળા દરમિયાન એ ઘટના ચાલુ હતી, અત્યારે ચાલુ નથી, પરંતુ ભૂતકાળમાં કોઈ સમયે ચાલુ હતી, એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ એટલે કે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. તેની વાક્યરચના કર્તા વત્તા વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. ચાલુ વર્તમાન કાળની અંદર આપણે કર્તા પછી એમ, ઇઝ અથવા આર લગાવતા હતા. એ જ રીતે ચાલુ ભૂતકાળની અંદર આપણે વોઝ અથવા વેરનો પ્રયોગ કરીશું અને એના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આપણે જાણ્યું કે ચાલુ વર્તમાન કાળની અંદર પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લાગતું હતું. એ જ રીતે ચાલુ ભૂતકાળની અંદર પણ વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લાગશે. એના ઉદાહરણ આપણે જોઈએ તો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હતો. કોઈ એક ચોક્કસ સમયે હું ક્રિકેટ રમી રહ્યો હતો. એ ક્રિયા જે તે સમયે ચાલુ હતી, અત્યારે એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો એ જોવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીશું. હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. તો અહીંયા આપણે જોઈએ આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ અને હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. આપણે સાદા ચાલુ વર્તમાન કાળની અંદર આપણે જોયું કે આઈ સાથે એમ લાગતો હતો અને હી સાથે ઇઝ લાગતો હતો. તો અહીંયા આગળ ચાલુ ભૂતકાળની અંદર આઈ અને હી બંને સાથે વોઝ જ લાગશે. પરંતુ જો આઈ, વી, યુ, ધે અથવા ત્રીજો પુરુષ બહુવચન હોય તો તેની સાથે વેર લાગશે. તો અહીંયા આગળ ત્રીજું ઉદાહરણ આપણે જોયું, ધે વેર પ્લેઇંગ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. કોઈ એક પર્ટિક્યુલર સમયે તેઓ ક્રિકેટની રમવાની જે ક્રિયા હતી એ ચાલુ હતી. આ છે ચાલુ ભૂતકાળ. હવે આપણે નેક્સ્ટ જોઈશું પૂર્ણ ભૂતકાળ, ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ભૂતકાળમાં બનેલી 2 ક્રિયાઓમાંથી પહેલી બનેલી ક્રિયા દર્શાવવા માટે. કોઈ 2 ક્રિયાઓ ભૂતકાળની અંદર બની ચૂકી છે, પરંતુ એ બંનેમાંથી કોઈ એક ક્રિયા પહેલાં બની અને એના પછી બીજી ક્રિયા બની. આ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એની આપણે વાક્યરચનાની વાત કરીએ તો સૌ પ્રથમ કર્તા આવશે, તેના પછી હેડ, એના પછી ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે, પછી કર્મ અને અન્ય શબ્દો. એના ઉદાહરણમાં આપણે જોઈએ તો યુ હેડ પ્લેડ ક્રિકેટ. યુ હેડ પ્લેડ ક્રિકેટ. તમે ક્રિકેટ રમ્યા હતા. આ જે ક્રિયા છે ભૂતકાળની અંદર પૂરી થઈ ગયેલી છે. તમે ક્રિકેટ રમ્યા હતા. વી હેડ પ્લેડ ક્રિકેટ. આપણે બધા ક્રિકેટ રમ્યા હતા. શી હેડ પ્લેડ ક્રિકેટ. તેણીની ક્રિકેટ રમી હતી. અહીંયા આગળ આપણે જોયું કે પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ અથવા હેઝનો પ્રયોગ થતો હતો અને એના પછી ક્રિયાપદનું ભૂતકૃદંત આવતું હતું. અહીંયા આગળ આપણે જોઈએ તો યુ, વી અને શી દરેકની સાથે હેડનો પ્રયોગ થયેલો જોવા મળે છે. તો અહીંયા આગળ પૂર્ણ ભૂતકાળની અંદર હેડનો પ્રયોગ થશે.
નેક્સ્ટ આપણે જોઈએ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ, થોડો સમય સુધી ચાલુ રહ્યા બાદ એ ક્રિયા પૂરી થઈ ગઈ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ, એ ક્રિયા થોડો સમય સુધી ચાલુ રહી અને પછી એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ. આ દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ વાપરીએ છીએ. તો ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના આ પ્રમાણે થશે: કર્તા વત્તા હેડ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. ઉદાહરણમાં આપણે જોઈએ તો આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ. આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હતો. ભૂતકાળ છે, પરંતુ પર્ટિક્યુલર એક સમયની વાત છે કે હું આ સમયે ક્રિકેટ રમી રહ્યો હતો. મારી જે ક્રિકેટ રમવાની જે ક્રિયા છે એ પર્ટિક્યુલર એક સમયગાળાથી પર્ટિક્યુલર બીજા સમયગાળા, એ બંને સમયની વચ્ચે મારી જે ક્રિકેટ રમવાની જે ક્રિયા હતી એ ચાલુ હતી. અત્યારે એ ક્રિયા પૂરી થઈ ગઈ છે. મતલબ કે થોડોક સમય સુધી એ ક્રિયા ચાલુ રહ્યા બાદ એ ક્રિયા અત્યારે પૂરી થઈ ગઈ છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો વી હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ. અમે બધા ક્રિકેટ રમી રહ્યા હતા. આપણે જોઈએ કે એક ઉદાહરણ જોઈએ કે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં અમે બધા ક્રિકેટ રમી રહ્યા હતા. તો આ 10 વાગ્યાથી 11 વાગ્યાનો જે સમયગાળો છે એ પર્ટિક્યુલર એક સમયગાળો દર્શાવવામાં આવે છે. માટે આપણે એને ચાલુ પૂર્ણ ભૂતકાળ તરીકે ઓળખીશું. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું ભવિષ્યકાળની અંદર. ભવિષ્યકાળની અંદર પણ 4 પ્રકારના કાળ છે. એમાં સૌથી પ્રથમ સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ, જેને અંગ્રેજીમાં આપણે કહીશું ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ભવિષ્યમાં થનારી કોઈ પણ ક્રિયા દર્શાવવા માટે આ કાળ વપરાય છે. કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની હોય તો એ દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળ વાપરીશું. તેની વાક્ય રચના આ પ્રમાણે થશે: કર્તા વત્તા શેલ વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. જે રીતે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળમાં જે રીતે આપણે જોયું કે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જો આપણે ભૂતકાળની અંદર જોયું, તો એ જ પ્રકારની વાક્ય રચના ભવિષ્યકાળની અંદર થશે: કર્તા વત્તા શેલ વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા આગળ શેલ વિલ લાગશે અને ક્રિયાપદનું મૂળ રૂપ લાગશે. ઉદાહરણ તરીકે જોઈએ કે આઈ શેલ અથવા વિલ. અચ્છા, અહીંયા આઈ સાથે શેલ અથવા વિલ બંને વાપરી શકાય છે. શેલ એ ત્યારે જ વપરાશે કે જ્યારે એકદમ આપણે શ્યોર હોઈએ, કોઈ કામ કરવા માટે એકદમ આપણે શ્યોર હોઈએ ત્યારે તેની સાથે શેલ આપણે વાપરી શકીએ છીએ. પરંતુ નોર્મલ કેસની અંદર વિલનો પ્રયોગ થતો હોય છે. તો આઈ શેલ અથવા વિલ પ્લે ક્રિકેટ, અથવા આપણે બોલીએ કે આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. હજુ મારી ક્રિકેટ રમવાની ક્રિયા છે એ ચાલુ થઈ નથી, પરંતુ ભવિષ્યમાં હું ક્રિકેટ રમીશ. તો આઈ શેલ પ્લે ક્રિકેટ અથવા આઈ વિલ પ્લે ક્રિકેટ. હી વિલ પ્લે ક્રિકેટ. તો હી સાથે હંમેશા વિલ જ આવશે. તો હી વિલ પ્લે ક્રિકેટ. તે ભવિષ્યમાં ક્રિકેટ રમશે. ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ નથી થઈ, પરંતુ એ ભવિષ્યમાં ચાલુ થશે. મતલબ કે તે ક્રિકેટ રમશે. હી વિલ પ્લે ક્રિકેટ. આ પ્રકારે સાદો ભવિષ્યકાળ છે. એના પછી આવશે ચાલુ ભવિષ્યકાળ, ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ચાલુ ભવિષ્યકાળ ક્યારે વપરાય? તો ભવિષ્યમાં અમુક સમયે કોઈ ક્રિયા ચાલુ હશે. મતલબ કે એ ક્રિયા હજુ ચાલુ નથી થઈ, પરંતુ ભવિષ્યમાં કોઈ પર્ટિક્યુલર સમયે એ ક્રિયા ચાલુ થશે. એ ક્રિયા અમુક સમય સુધી ચાલુ હશે. એ ચાલુ હશે એ દર્શાવવા માટે માની લો કે હું 1 વાગે બસ સ્ટેન્ડે આવીશ અને ત્યાંથી 1:30 વાગ્યા સુધી હું બસ સ્ટેન્ડે તમારી રાહ જોઈશ. તો આ ભવિષ્યકાળ છે. ભવિષ્યમાં મતલબ કે 1 વાગે હું ત્યાં આવીશ. આ ભવિષ્ય થઈ ગયું. 1 થી 1:30 વાગ્યા સુધી હું આપની બસ સ્ટેન્ડ ઉપર રાહ જોઈશ. તો આ જે ચાલુ પ્રક્રિયા છે, જે રાહ જોવાની પ્રક્રિયા છે, પરંતુ ભવિષ્યમાં છે, તો એને આપણે સંબોધવા માટે ચાલુ ભવિષ્યકાળ વાપરીએ છીએ. તેનું આપણે સૂત્ર જોઈએ તો કર્તા વત્તા શેલ વિલ વત્તા બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. એનું એક ઉદાહરણ આપણે જોઈશું. આઈ શેલ અથવા વિલ બી પ્લેઇંગ ક્રિકેટ.
આઈ શેલ બી પ્લેઇંગ ક્રિકેટ અથવા આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. હું અમુક સમયે ક્રિકેટ રમતો હોઈશ, મતલબ કે મારી જે ક્રિકેટ રમવાની જે પ્રક્રિયા છે એ પર્ટિક્યુલર સમય માટે ચાલુ હશે. આ સમયે હું ક્રિકેટ રમતો હોઈશ, ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ હશે. આ દર્શાવવા માટે આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. તો એનું ઉદાહરણ આપણે બીજું જોઈએ તો હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમતો હશે, ભવિષ્યમાં તે ક્રિકેટ રમતો હશે. આમાં એક પર્ટિક્યુલર સમયગાળો દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થયો. પૂર્ણ ભવિષ્યકાળ, ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અંગ્રેજીમાં તેને આપણે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ કહીશું. ભવિષ્યમાં અમુક સમય સુધીમાં કે અમુક સમય પહેલાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે. હજુ એ પ્રક્રિયા ચાલુ પણ નથી થઈ કે પૂરી પણ નથી થઈ. ભવિષ્યના કોઈ એક સમયે એ ક્રિયા ચાલુ થશે અને ભવિષ્યના બીજા કોઈ એક સમય પહેલાં અથવા બીજા કોઈ સમયે એ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. એ દર્શાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. તેની વાક્ય રચના આ પ્રમાણે થશે: કર્તા વત્તા શેલ વિલ વત્તા હેવ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત વત્તા કર્મ અને અન્ય શબ્દો. ઉદાહરણમાં આપણે જોઈએ તો વી શેલ હેવ પ્લેડ ક્રિકેટ અથવા વી વિલ હેવ પ્લેડ ક્રિકેટ. આમાં અમુક સમય સુધીમાં અથવા અમુક સમય પહેલાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે. અમે ક્રિકેટ રમ્યા હોઈશું, મતલબ કે વી વિલ હેવ પ્લેડ ક્રિકેટ. અમે જે ક્રિકેટ રમવાની ક્રિયા છે એ કોઈ પર્ટિક્યુલર સમયે પૂરી કરી લીધી હશે. તો આ દર્શાવવા માટે આપણે એવું બોલીશું વી વિલ હેવ પ્લેડ ક્રિકેટ અથવા હી વિલ હેવ પ્લેડ ક્રિકેટ. તેણે ક્રિકેટ રમી હશે. હજુ આ ક્રિયા ચાલુ થઈ નથી, પરંતુ ભવિષ્યમાં કોઈ સમયે એ ક્રિયા ચાલુ થશે અને ભવિષ્યના કોઈ એક સમયે પૂર્ણ થઈ ગઈ હશે. આ દર્શાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોઈશું ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ થશે જે અમુક સમય સુધીમાં ચાલુ રહ્યા બાદ પૂરી થઈ જશે. એ દર્શાવવા માટે હજુ એ પ્રક્રિયા ચાલુ નથી થઈ, પરંતુ ભવિષ્યમાં કોઈ એક સમયે એ ક્રિયા ચાલુ થશે અને કોઈ એક સમય બાદ એ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આ દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વાપરીએ છીએ. તો એની વાક્ય રચનાનું સૂત્ર આ પ્રમાણે છે: કર્તા વત્તા શેલ વિલ વત્તા હેવ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અહીંયા આગળ ચાલુ કાળ હોવાથી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. એના પછી કર્મ અને અન્ય શબ્દો આવશે. આપણે ઉદાહરણ જોઈએ તો વી વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. વી વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. તો અહીંયા આગળ ક્રિકેટ રમવાની જે ક્રિયા છે એ ચાલુ થશે અને અમુક સમય સુધી ચાલુ રહ્યા બાદ એ ક્રિયા પૂર્ણ થઈ જશે. વી વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. અમે ભવિષ્યમાં અમુક સમયે ક્રિકેટ રમતા હોઈશું, મતલબ કે અમારી જે ક્રિકેટ રમવાની જે પ્રક્રિયા છે એ ચાલુ હશે, પરંતુ એ અમુક સમયગાળા બાદ એ પ્રક્રિયા પૂર્ણ થશે. તો વી વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. બીજું ઉદાહરણ જોઈએ, હી વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હશે. ભવિષ્યમાં તે અમુક સમયે ક્રિકેટ રમી રહ્યો હશે, મતલબ કે એની જે ક્રિકેટ રમવાની જે ક્રિયા છે એ ચાલુ હશે. આવું દર્શાવાય છે. તો આ છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ટેન્સ એટલે કે કાળ, જેને આપણે સાદી ભાષામાં સમય કહીએ. તો આ સમય પ્રમાણે કઈ રીતે અંગ્રેજીની અંદર વાક્ય રચના બદલાય છે. તો આપણે કુલ 12 કાળ, જેમાં વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, એના 4 પેટા પ્રકારો, એટલે કે કુલ 12 પ્રકારના આપણે કાળ શીખ્યા છીએ. તો અહીં આપણું જે ચેન્જ ઓફ ટેન્સીસનો ટોપિક છે એ પૂર્ણ થાય છે. આભાર.